કે મેડમ તમે ભલે કદર ના કરી અમારા ગોપાલભાઈના પ્રેમની, પણ ગોપાલભાઈ એક દિવસ એવો સમય લાગશે કે તમે એને મળવા મજબૂર થઈ જશો. તો જો અમે અમારે અહીંયા લોકેશન ઉપર વિડીયો બનાવવા આવી ગયા છીએ. આ ખાડો છે અને આ વિડીયો ગોતે. હેલો મોવા, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે તમને મારા બીજા વ્લોગમાં. અને હું અત્યારે જાઉં છું ઘરે. અત્યારે 8:30 થઈ ગયા છે અને મારે આપણે હોસ્પિટલ જ છું. નાઇટ ડ્યુટી હોય એ પૂરી થઈ ગઈ છે અને અમારે પહેલાં જવાનું છે વિડીયો બનાવવા. જે મારી માટે બહાર ઊભા છે એટલે હું જાઉં છું પહેલાં બહાર અને પછી ડાયરેક્ટ ઘરે જવાનું છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જા મારી વાટે ઊભા છે એટલે હાય કરજો. મારી વાટે લેવા ઊભા છે. હવે એમ જાય છે ભાઈ વિડીયો બનાવવા. હું હોસ્પિટલની બહાર નીકળી ગઈ હતી અને આ છે અમારું હોસ્પિટલ. જોઈ લેજો બધા. જા મારી વાટે ઊભા છે એટલે હાય કરજો. મારી વાટે લેવા ઊભા છે. હવે એમ જાય છે ભાઈ વિડીયો બનાવવા. હું હોસ્પિટલની બહાર નીકળી ગઈ હતી અને આ છે અમારું હોસ્પિટલ. જોઈ લેજો બધા. તો જો અમે અમારે અહીંયા લોકેશન ઉપર વિડીયો બનાવવા આવી ગયા છીએ. આ ખાડો છે અને આ વિડીયો ગોતે. વિડીયો ગોતે રીલ્સ બનાવવાના વિડીયો ગોતે છે. એમાં એવું છે કે બ્લોગમાં આપણે છે ને કંટાળો આવે છે, વ્યૂઝ એટલે આવતા નથી. સબસ્ક્રાઇબ કરતા નથી ને એટલે એને કંટાળો આવે. બાકી એને કંટાળો ન આવે. સબસ્ક્રાઇબ ને ફોલોવર્સ એ બધું મળ્યા કરે ને તો એને કંટાળો ન આવે. કે મેડમ તમે ભલે કદર ના કરી અમારા ગોપાલભાઈના પ્રેમની, પણ ગોપાલભાઈ એક દિવસ એવો સમય લાગશે કે તમે એને મળવા મજબૂર થઈ જશો. એક વિડીયો બની ગયો છે. આવા 2-3 વિડીયો બનાવવાના છે. હું તો હજી હું છું એ બનાવે છે. હું બનાવું છું, રીલું બનાવું છું. આ વિડીયો છે ને આપણો ઇન્સ્ટાગ્રામમાં આવશે. હું એને કેમેરામેન બનું છું. એ આ જે આપણે ઊભો વિડીયો બનાવ્યો ઇન્સ્ટાગ્રામમાં આવશે, અને જે આડો વિડીયો બન્યો યુટ્યુબ માટે એને યુટ્યુબ માટે આવશે. કાંઈ નહીં, 2-3 વિડીયો બનાવીને પછી હવે તારે ઘરે જવાનું. આ ઘરે જાય ને હું મારા દુકાને જાય. 2 કલાક મારે ઘેર જવાનું હોય. એમાં બપોર પછી પાછું હોસ્પિટલ આવવાનું, અત્યારમાં 9:30 ઘરે જવાનું, થોડીક વાર સુઈ જવાનું, 2 વાગ્યા પાછા હોસ્પિટલ ડ્યુટી શરૂ. તો હવે આપણે વિડીયા રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં મૂકવાની બની ગઈ છે અને હું જાઉં છું ઘરે અને આ જાય છે દુકાને. એને દુકાને જવાનું છે અને મારે ઘરે જવાનું છે. મારે બપોર સુધીની ડ્યુટી હોય. બપોર સુધી નહીં, સવાર લગન. બપોર પછી ડ્યુટી. બપોર પછી 2 વાગે આવી જવાનું એટલે 2 કલાક પૂરતી ખાલી ફ્રેશ થવા, નાવા ધોવાનું, હુવા ઘેરે જવાનું. અને હું મૂકીને વહી જાઉં. હું 2 હવે અલગ પડી જાય. બાય બાય. 1 hour later. તો હવે હું ઘરે આવી ગયું છું અને કરવા માંડું છું પીટી. આવી ગઈશું ઘરે અને ઘરે જો આ બધા કાલમાં મરચાં લઈ ગયા હતા. એ બધા અલગ અલગ પ્રકારના, કોની ખબર આ 2 અલગ અલગ ઉકાવ્યા છે. મને તો આમાં કંઈ સમજાતું નથી. હું ઘરે આવી ગઈ છું. મમ્મીએ મરચાં કૂટી નાખ્યા અને હું કરવા માંડી છું પીછી કરીને નાસ્તો કરીને મારે થોડીક વાર હોઈ જવાનું છે. આજ તો કાંઈ કામ કરવાનું નથી. આજ મારા મમ્મી ઘરે છે એટલે બધું કામ એકલા કરી નાખે. આ ચા ઉકળી ગઈ છે ને એમાં કરવાનું છે મારે નાસ્તો કરીને આપણે હોઈ જવાનું છે. કાંઈ કામ ધંધો નથી. તો જો હું નાસ્તો કરવા બેસી ગઈ. નાસ્તામાં શું છે હું તમને બતાવું. નાસ્તામાં દ્રાક્ષ છે પણ મને ઓછી ભાવે. મગર ક્યું? ત્યાં જમરૂક છે. પછી મારે અત્યારે જોઈએ ચા ને દૂધ, ગાંઠિયા છે, રોટલા ને રોટલી છે. પણ મારે આમાં શું ખાવાનું છે? જમરૂક ખાવાનું છે, ચા દૂધ અને ગાંઠિયા. બસ એટલું જ ખાઈને હોઈ જવાનું. 2 hours later. તો આ બધા નિશાળે જાય છે ને આ બધાને જોઈને મને મારું બાળપણ યાદ આવી જાય કે હું પણ આવી જ રીતે ભણવા જતી, કે રણવીને લઈને ભણવા જાય. તો જો અત્યારે વાગી ગયો છે 1 અને મારે જવું છે જમી અને હોસ્પિટલ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જા 1 વાગી જશે, રણવીર જમવા આવી જશે ને આને મારે વિડીયામાં આવવું છે તે વિડીયામાં આવી જાય. જો કેટલો શોખ મારા પાસે વિડીયો જો આવ્યો. તો જો અહીંયા ભાત બને છે અને ભાત બનતા જ વાર લાગશે. ત્યાં સુધીમાં હું નાહી આવું પછી જમીને આપણે હોસ્પિટલ જવાનું છે અને ફૂલ તડકો પણ થઈ ગયો છે. જો તો અત્યારે વાગી ગયો છે બપોરનો 1 અને હું આવી ગઈ છું જમવા. તો જમવામાં છે આજે ભાત છે, કાકડીનો સલાડ છે, દહીં છે, મગ છે. હાલો બધા જમવા. તો જો ફૂલ તડકો છે અને હું નીકળી છું. જમી લીધું છું અને હોસ્પિટલ જવા નીકળી જાઉં છું. 1:30 પોણા 2 જવા થાપ આવ્યું છે અને મારે જવાનું છે અત્યારે હોસ્પિટલે. 1 hour later. તો હવે અત્યારે 9:30 થઈ ગયો છે અને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અજય આવે છે ટિફિન લઈને. હું મારું ટિફિન તૈયાર કરીને બેઠી છું કે અમારે રોજ અત્યારે ભેગું જમવાનું હોય. તો જમવા આવે છે
તો જો અહીંયા મારી પથારી રેડી છે અને હવે મારે પૂઈ જવાનું છે. તો અત્યારે અમે આવી ગયા છીએ 9:30 થઈ ગયા છે અને એમ જમવા આવી ગયા છીએ ને આ પણ મારે જમવા આખો દિવસ કેમ છો? અત્યારે બધા મજામાં હા એને તો મજામાં જ છે અને જમવામાં હું તમને મજામાં નથી, મને લાગી છે ભૂખ. હા એને ભૂખ લાગી તો તમને છે. ખાવાનું બતાવવા હું બતાવું હા, તો ઇન્ટ્રોડક્શન હું કરાવું રેડી સબ્જીનું. જો પહેલું છે આ બધા ગાઈસ કરો હું છે દહીં તીકારી છે આપણા ઘરની, મારા ઘરની દહીં તીકારી છે. પછી આ છે અહીં દાળ છે. પપ્પા દાળ છે તમને ખબર છે. હવે આ દાળ છે પણ ખબર નથી ઘરેથી દાળ આવી છે કે ખબર નથી એની છે. અને અહીંયા આવો આ છે મગ, આનું ફેવરિટ છે અને હું મારા ઘરેથી લેવી છું અને કઠોળનું શાક બહુ વધારે કઠોળ શાક આપણું ફેવરેટ છે. પછી છે આપણે લોજમાંથી લાવ્યા છે બટાટાનું અને ગવારનું શાક છે. સલાડમાં વાત કરીએ તો મિક્સ સલાડ છે, ડુંગળી, બટાટા, મરચું, ગાજર અને મરચા છે અને ખીચડી છે વઘારેલી મસ્ત મજાની. એ મારા ઘરેથી મસ્ત વઘારેલા ભાત છે. અને પછી આ આથણું રહી ગયું છે, આમાં કેરીનું આથણું છે મને. હા કેરીનું આથણું બતાવી દેજો. યારો હું બહુ ખાસ હાલો બધા જમવા ને એમ જમી લઈએ. અમારો વિડીયો આ કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.